જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. કાલે આપણે મહાપ્રભુ વલ્લભાચાર્યજીના વિચારો જાણ્યા અને હજુ પણ જાણવાનો પ્રયત્ન જ કરીએ છીએ. નાના લાલાની જ્યારે આપણે સેવા કરતા હોઈએ એને સેવા શબ્દ જ લાગુ પડે, પૂજા લાગુ ન પડે શબ્દ. શ્રી કૃષ્ણનું મોટું સ્વરૂપ એની પૂજા કરી કહેવાય. બાળકનું તમામ કાર્ય મા વગર પૂછે કરે. રાત દિવસ એના મનમાં દિલમાં પોતાનું બાળક જ રમતું હોય. તો લાલાજીને પણ દિલમાં લાવવા શું કરવાનું? લાલાજીને ગમે તેવું કાર્ય કરવાનું. જે કાર્ય કરીએ છીએ એ લાલો સ્વીકારે છે કે નહીં એ પણ વિચાર કરવાનું. જે એનો સ્વીકાર થતો હોય એવું જ કાર્ય કરવાનું. કૃષ્ણ લીલામાં પ્રથમ તો ગ્વાલ બાલની કથા છે. એ બાદ કરો તો શ્રી કૃષ્ણ લીલા સુખી થઈ જાય. કૃષ્ણના મિત્રો ગ્વાલ બાલ અતિશય ગરીબ, શરીરથી પણ દુબળા. ઘરમાં માખણ તો થાય છતાંય બાળક માટે ન થાય, બાળકને ખાવા ન મળે. કારણ કે બધાના ઘરનું માખણ ભેગું થાય ને મથુરા કંસના મલ્લોને, બળવાનોને અને પહેલવાનોને ખવડાવવા માટે જાય. કૃષ્ણ આ જાણ્યું. કૃષ્ણે જાણ્યું અને પ્રથમ ક્રાંતિ જો કરી હોય કૃષ્ણે તો બાળકોને તંદુરસ્ત કરવાની કરી. આપણે તો બાળકોને માખણ ખવડાવીએ નહીં. દૂધ પીવાની બાળક ના પડે તો આપણે કંઈ કે એને દૂધ નથી ભાવતું. અરે ન શું ભાવે, બચપનથી આપો, હૃષ્ટપુષ્ટ થાય. જે ભગવાનનું ડાયરેક્ટ બનાવેલું છે દૂધ અને ફ્રૂટ, ડ્રાય ફ્રૂટ, આ બધું જ ભગવાનનું પોતાનું બનાવેલું છે. આ મેન મેડ નથી. કૃષ્ણે બાળકને તંદુરસ્ત કરવા ચોરી કરીને પણ માખણ ખવડાવ્યું. પાક્કા વૈષ્ણવો, શું આપણે આવું આચરણ કરી શકીએ? કમસે કમ આપણા કામવાળાના બાળકોને તો સંભાળીએ. દવા, દારૂ, કપડાં, શિક્ષણ આપવા હાથ લાંબો કરીએ તો જ કૃષ્ણને ગમે. કારણ કે કૃષ્ણે આવા બાળકોને તંદુરસ્ત કર્યા અને વિચાર કરતા કર્યા. અત્યાર સુધી આપણે આવી રીતે આપણા ઘરના જ બાળકો ગણાય એને આપણે ઉપર લાવવાનો પ્રયત્ન કર્યો. અરે વિદ્યા દાન જેવું એક પણ દાન નથી. તેથી કમસે કમ કામવાળાના બાળકોને તો સંભાળીએ. અરે અમે તો અન્નકૂટમાં હજારો રૂપિયા ખર્ચીને કૂપનો લઈએ, પણ યાદ રાખજો અન્નકૂટનો પ્રસાદમાં પહેલો ભાગ આપણો નથી. ભલે 1001, 5001 લખાવ્યા હોય એટલો તો આપણે ખાઈ શકવાના નથી. કારણ કે ઘરમાં બધાને ડાયાબિટીસ છે, અસ્થમા છે, કોઈને હાર્ટ એટેક આવી ગયા છે. છતાંય આપણે બધું ફ્રીજમાં જ મૂકી દઈએ. હા, અને જ્યારે જ્યારે નકામું થઈ જાય ત્યારે આપણે આપીએ નહીં. અન્નકૂટમાં ગમે એટલા રૂપિયા લખાવ્યા હોય અને પ્રસાદ ઘરે આવ્યો હોય તો સૌથી પહેલો ભાગ ગાય માતાઓનો છે. કારણ કે એમના દૂધ, દહીં, પનીર, માખણમાંથી જ મીઠાઈ અને દૂધ ઘર બન્યું છે. બીજું ગરીબ બાળકોને, કૃષ્ણના મિત્રો બહુ ગરીબ હતા તો બીજું ગરીબ બાળકોને ખવડાવવા જવાનું. હાથેથી કોળિયા ભરાવાના. કૃષ્ણે હાથેથી કોળિયા ભરાવ્યા છે. મધુમંગલની છાશ પીધી છે. અરે બાળકોને ક્યાં ગોતીએ? તમે પૂછશો મને તો હું કહું છું અનાથ આશ્રમના બાળકોને જાઓ જમાડવા. કૃષ્ણ બહુ રાજી થશે. એમણે કદી આવું મિષ્ટાન નહીં ખાધું હોય એ તમને આશીર્વાદ દેશે. ત્રીજો ભાગ વૃદ્ધોનો છે. પરિસ્થિતિને હિસાબે વૃદ્ધોને આવો પ્રસાદ નહીં મળ્યો હોય, ઘરમાં પરિસ્થિતિ ખરાબ હોય, ક્યાંથી આવા મેવા મીઠાઈ ઘરમાં થતા હોય તો જાઓ ગોતી આવો. વૃદ્ધોને ન મળે તો જાઓ વૃદ્ધાશ્રમમાં અને ત્યાં જઈ અને બધાને હાથેથી ખવડાવી આવો. ચોથો ભાગ યુવાનોનો છે. યુવાનો કહે છે અમને ના ભાવે, પરાણે ખવડાવો. કે નહીં, પ્રસાદ પ્રભુએ પાડેલો સાદ છે, બેટા ખાઓ. અને પાંચમો નંબર આપણો છે. બધાને અન્નકૂટનો પ્રસાદ મળવો જોઈએ. પણ અહીં તો કોઈ ન્યોછાવર જાજુ આપે એને જ મળે, બાકી ન મળે કોઈને. હા, તેથી કોઈ ન્યોછાવર આપે કે ના આપે તો પણ એને પ્રસાદ મળવો જોઈએ. કૃષ્ણને ગમે તેવું કાર્ય કરીએ અને કૃષ્ણ સ્વીકારે તેવું કાર્ય કરીએ તો જ આપણે પાક્કા વૈષ્ણવ ગણાઈએ. મને તો આ શબ્દ બહુ અંદરથી કઠે છે. ફલાણા બેન તો પાક્કા વૈષ્ણવ છે.
તો કાચા વાત બતાવો ને, કોણ છે કાચા? વૈષ્ણવ થવા 17 વાતો જીવનમાં આવવી જોઈએ. 17 નિયમો છે વૈષ્ણવ માટે. જો આ જન્મે નહીં આવે તો જન્મારાના જન્મારા જશે. કારણ ખબર નથી આવતા જન્મારો કઈ યોનિમાં થશે. માનવ બનીએ તો ઠીક છે, નહીંતર બુદ્ધિ નહીં મળતા ગમે તેવામાં જન્મ થશે તો આ માનવ જન્મ પણ એળે જશે. બસ વિચારીએ.